તો અમદાવાદના માનસી સર્કલ નજીક આવેલા ટ્યુશન ક્લાસીસમાં ફાયર વિભાગની આકસ્મિક તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી। તપાસમાં સામે આવ્યું કે વીજ વાયર, ફાયર એક્સટિંગ્વિશ અને ગેરહાજરી તેમજ લાકડાના ફર્નિચરનો ઢગલો તેમજ સ્મોક ડિટેક્શન સિસ્ટમના અભાવ જેવી ખામીઓ જોવા મળી। સાંકડી ગલીઓ અને ગીચ ફર્નિચરના કારણે ઇમરજન્સીમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યા છે। હવે ફાયર વિભાગ હવે નિયમોનું પાલન ન કરતા ક્લાસીસ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે। શહેરી વાલીઓમાં પણ બાળકોની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી છે। હું કરાવવાનો જ હતો ને રહી ગયું છે, હું કરાવી દઉં છું શ્યોર। મને એમ હતું કે રનિંગ છે, પેલા જે સાહેબે આપી હતી મને એમ કે ચાલી રહી છે અને હું કરાવી દઉં છું શ્યોર। ના ના ના, આપણે એવું કોઈ પગલું નથી કરવું કે જે છોકરાઓ હેરાન થાય। હા ના ના, આ કરી દઈએ છીએ, આજે ને આજે આપી દઈએ સાહેબ। દેશમાં જ્યારે કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બને અને તે બાર તપાસનો ધમધમાટ છે તે શરૂ થતો હોય છે। અમદાવાદના માનસી 4 રસ્તા પાસે આવેલું આ ટ્યુશન ક્લાસીસ છે અને તેને પ્રવેશવાનો આ રસ્તો છે। આ જગ્યા તમે જુઓ કે જો કોઈ દુર્ઘટના થાય તો અહીંયાથી બહાર કેવી રીતે નીકળવું, કારણ કે દુર્ઘટના વગર પણ આ જગ્યામાંથી બહાર નીકળવું એ ખૂબ જ મુશ્કેલ છે। શું કહેશો સર, જે સ્ટ્રક્ચર છે એ બરાબર છે ખરું ટ્યુશન ક્લાસીસ માટે? ના, ખરેખર લખનઉ અને દિલ્હીમાં જે ઓબ્સ્ટ્રક્શન્સના ઇમરજન્સી એક્ઝિટમાં ભાગવાના જે ઓબ્સ્ટ્રક્શન હતા એના કારણે લોકો મૃત્યુ પામ્યા છે, તેવી ઘટના અહીંયા પણ બની શકે છે। એના માટે ઘણા લોકોની ફરિયાદને સાંભળીને અહીંયા સરપ્રાઇઝ ફાયર ઓડિટ કરેલું છે। આ બિલ્ડિંગને તાત્કાલિક ફાયર સેફ્ટી એડવાઇઝરી નોટિસ આપવાનું કામગીરી ચાલુ છે। ભવિષ્યમાં જો કોમ્પ્લાયન્સ અમારા સજેશન્સનું નહીં કરવામાં આવે તો બિલ્ડિંગ સીલ કરવાની, પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આમાં કઈ કઈ ક્ષતિ તમને જોવા મળે છે, કારણ કે રસ્તો પણ એટલો સાંકડો છે, 60 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે। એટલે તક્ષશિલા અને લખનઉ જેવી ઘટના અહીંયા બનવાના 100 નહીં 200% ચાન્સીસ છે। ઇમરજન્સી એક્ઝિટ ભાગવાના રસ્તા બ્લોકેજ રાખ્યા છે, જે ફાયરની ફ્લેમથી ધુમાડો નીકળે છે, બહાર નીકળવાનો રસ્તો નથી। આ તમામ સજેશનો આની અંદર કવર કરી લીધા છે અને જો એનું પાલન તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો બિલ્ડિંગ સીલની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ લાગે કે 7 દિવસમાં આ બધી ક્ષતિઓ છે તે પૂરી થઈ જશે? સીલ કરવું જોઈએ અત્યારે કે નહીં? હા, અત્યારે કાયદેસરની કાર્યવાહી જે ગુજરાત ફાયર એક્ટના પાવર્સ છે તે પ્રમાણે આપણે કરી જ રહ્યા છીએ। આપણા સ્ટેશન ફાયર ઓફિસરની ટીમ અહીંયા હાજર છે, લીગલ એડવાઇઝર પણ આપણી સાથે છે। એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ પણ પ્રકારનું વાયોલેશન્સ ને ભવિષ્યમાં બી રિપીટ થશે, આજના દિવસમાં જ આપણે એમને બાંહેધરી લઈ લઈએ છીએ, કોઈ પણ પ્રકારનું વાયોલેશન રિપીટ થશે તો તાત્કાલિક બિલ્ડિંગ સીલ કરવામાં આવશે। એટલે બિલ્ડિંગ સીલ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે, પરંતુ આ બેન્ચીસ છે કે જ્યાં જે વિદ્યાર્થીઓ છે તે બપોરે 2 વાગ્યાથી લઈને સાંજ સુધી અભ્યાસ કરતા હોય છે। બાળકો અહીંયા ભણવા માટે આવે છે, પોતાના સારા ભવિષ્ય માટે આ જે બાળકો છે તે અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે। તમામના ચહેરા હસતા છે, તેમની હસી કાયમ રહે, કારણ કે આ જે આખું માળખું જે ટ્યુશન ક્લાસીસનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તે સ્ટ્રક્ચર ગેરકાયદેસર હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા જે ફાયરના સાધનો છે તે સાધનો પણ એક્સપાયર થઈ ચૂકેલા છે। દિલ્હીમાં આગ લાગી ત્યારબાદ પણ તપાસ કરવામાં આવી, લખનઉમાં આગ લાગી ત્યારબાદ પણ હવે તપાસ ચાલી રહી છે, સુરતમાં જ્યારે આગ લાગી હતી ત્યારે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ તપાસ છે તે તટસ્થતાપૂર્વક કરવામાં નથી આવતી અને તેના જ કારણે આવા કોચિંગ સેન્ટરો છે તે ધમધમે છે। તે અત્યારે તો જે નોટિસની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા આવા ટ્યુશન ક્લાસીસો છે, સંચાલકો છે તે ક્યારે સુધરશે, તંત્રનો ડર તેમનામાં ક્યારે બેસશે તેના ઉપર હજુ પણ સવાલ છે। કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।